ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈ મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારે ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ મહારાજાધિરાજ ગોપીનાથજી મહારાજની છત્રછાયામાં ભગવાનના અતિ પ્રસાદીભૂત એવા કેરિયાને આંગણે આજના આ દિવ્ય શાકોત્સવના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી આજે કેરિયાને આંગણે સ્વામિનારાયણ સંપ્રદાયનો પરંપરાથી ઉજવાતો ઉત્સવ શાકોત્સવ, એના નિમિત્તે આ દિવ્ય સત્સંગ સભા અને આ ઉત્સવનું આયોજન થયું છે. આપણા શાસ્ત્રોની અંદર જીવાત્માને માટે સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ કોઈ પ્રાપ્તિ બતાવી હોય તો આપણા શાસ્ત્રોની અંદર વચનામૃત આદિ ગ્રંથોની અંદર ભગવાન શ્રી હરિએ સ્વયં એમ કીધું કે જીવાત્માને સૌથી જો મોટી કોઈ પ્રાપ્તિ હોય તો એ ભગવાનની પ્રાપ્તિ છે. કઠણમાં કઠણ સાધન વચનામૃતના મહારાજ કીધું, ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મનને સ્થિર રાખવું, ભગવાનના મૂર્તિની અંદર વૃત્તિ રાખવી અથવા તો ભગવાનની અનુવૃત્તિમાં રહેવું, એનાથી કઠણ બીજું કોઈ સાધન નથી. અને શ્રેષ્ઠ કોઈ પ્રાપ્તિ બતાવી હોય તો એ ભગવાનની પ્રાપ્તિ છે, એનાથી મોટી કોઈ બીજી પ્રાપ્તિ નથી. આપણને મનમાં એમ થાય કે આ જગતમાં જો સંસારના મૂલ્યથી વિચારીએ તો સંસારના મૂલ્યની અંદર ઘણી બધી મોંઘી અબજો કરોડો રૂપિયાની વસ્તુઓ આ બજારમાં તમે જાઓ તો તમને મળતી હોય. બજારની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ જો વિચારીએ તો ઘણી મોટી મોંઘી અને કિંમતી ધાતુ પદાર્થ, હીરા માણેક મોતી આદિ અનેક એવા વસ્તુઓ જગતની અંદર સંસારમાં છે. અને એની તુલનાની અંદર તમે જો ભગવાનને આ માપદંડની અંદર તમે જોવા જાઓ તો ભગવાનની મૂર્તિ સ્વરૂપ હોય તો એ જેવી મૂર્તિ એ 500, 1000, 2000 રૂપિયાથી શરૂ થાય અને કદાચ લાખ, 1.5 લાખ, 2 લાખ સુધી તમે જેવી શ્રદ્ધા હોય તમે કરાવી શકો તો મૂર્તિની કિંમત એટલી જ થાય. પણ છતાંય એની પ્રાપ્તિ આપણને થઈ, એને શાસ્ત્રોએ સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ શા માટે કીધી? તો અહીંયા બહુ સુંદર વિવેક વિચાર આપણને શાસ્ત્રોએ બતાવ્યો, સંતોએ બતાવ્યો, ઋષિમુનિઓ આચાર્યો એના સિદ્ધાંત બતાવ્યા કે આ સંસારની અંદર જીવાત્માનું જે ચૈતન્ય તત્વ છે એટલે કે આત્મ તત્વ છે, એ આત્મ તત્વને શાસ્ત્રોએ અવિનાશી કીધું છે. અને સંસારના ભૌતિક જે શરીર આદિ આપણને જે પ્રાપ્ત થયા છે એવા 24 તત્વથી નિર્મિત થયેલું આ બ્રહ્માંડની અંદર જે વસ્તી આપણને બધી મળતી હોય, આ બધી માયાથી અર્જિત, જે માયાથી નિર્મિત જે બધા તત્વો છે એ બધા નાશવંત અને ભૌતિક છે. ત્યારે અવિનાશી તત્વની તૃપ્તિ એ ભૌતિક નાશવંત પદાર્થથી ક્યારેય થતી નથી. તમે જુઓ, ક્ષુધા છે, ભૂખ લાગે છે, તમે સવારે જમો તો સાંજે ફરી ભૂખ લાગે છે ને, એની તૃપ્તિ ન હોય. ઘડીક આપણને સંતોષનો મોહ વ્યાપે. વચનામૃતની અંદર મહારાજને પૂછ્યું, મહારાજ કે મોહ શું છે? મહારાજ કે મોહ છે ને એક પ્રકારની ભ્રાંતિ છે. મોહનું સ્વરૂપ શું છે? મહારાજને પૂછ્યું છે. ત્યારે મહારાજ કીધું ભ્રાંતિ. ભ્રાંતિનો અર્થ એવો થાય કે જે વાસ્તવિકતામાં નથી પણ છતાંય એની અનુભૂતિ આપણને એવું ફળીભૂત આપણને કરાવે, આપણને એવો અહેસાસ કરાવે કે આ મને મળ્યું છે. હકીકતમાં એ આપણી પાસે એનું પ્રાપ્તિ નથી, એની આપણને નથી. ત્યારે નાશવંત એવા જે સંસારની અંદર નાશવંત એવા પદાર્થોની પ્રાપ્તિ એ જીવાત્માને માટે ક્ષણિક છે. અને એમાં આપણો શરીરનો પણ સમાવેશ થઈ ગયો. શરીર પણ જીવાત્મા કેટલું આયુષ્ય ભોગવે છે, જેટલું એની આવરદા લખી છે એટલો જ એનો સંગાત રહે છે. જે દિવસે આયુષ્ય પૂરું થયું એટલે શરીર પણ આપણું સાથ દેતું નથી, શરીરનો પણ ત્યાગ કરવો પડે છે.
તો જીવાત્મા માટે જે વસ્તુનો ત્યાગ કરવાનો છે, જે વસ્તુની આપણી નિવૃત્તિ થવાની છે, એવા વિષયની અંદર જીવાત્માને જ્યારે બંધન થાય, એની અંદર મોહ થાય, એની અંદર આસક્તિ થાય, ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે અંતે જ્યારે એનો વિયોગ થાય ને ત્યારે દુઃખદાયી થાય છે. અને એટલા માટે એને સંસારની શ્રેષ્ઠ પ્રાપ્તિ કીધી નથી. પણ જે પ્રાપ્ત થયા પછી જીવાત્માને કોઈ દિવસ એનો વિયોગ ન મળે, જે દિવસે કોઈ દિવસ એનું દુઃખ ન થાય, એવી પ્રાપ્તિ હોય તો એવું ચૈતન્ય, એવો જીવાત્માને ચૈતન્ય તત્વ, એવું પરમ તત્વ, એવું પરમાત્માની જ્યારે પ્રાપ્તિ થઈ જાય ને, કે જે અહીંયા સંસારની અંદર તો ભગવાનની પ્રાપ્તિ, અનુભૂતિનું સુખ અનુભવાય, પણ યદગત્વાન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ, જે ભગવાનનું પરમ ધામ છે, એ ધામની અંદર પણ ભગવાનના સુખે અખંડ સુખિયા રહેવાય એવી પ્રાપ્તિ પરમાત્માની છે. એટલે આલોક અને પરલોક બંનેની અંદર એ યથાવત સ્થિર ને ધ્રુવ રહે છે. અને એટલા માટે એ તત્વ અને સનાતન પ્રાપ્તિને એટલે શાસ્ત્રોએ ભગવાનની પ્રાપ્તિનો મહિમા બતાવ્યો છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે સંસારની અંદર મહારાજે કીધું કે કદાચ યવનાદિ દેશની અંદર જીવાત્માને જન્મ મળ્યો હોત તો ત્યાં કોણ કલ્યાણની વાત કરત. આપણે ભાગ્યશાળી કે આપણને એક તો ભારતખંડની અંદર જન્મ મળ્યો, એની અંદર પણ વિશેષ ભગવાન શ્રી હરિએ આ ધરા ઉપર મનુષ્ય તનું ધારણ કરીને જે સ્થાનોને વિશે જે ચરિત્રો કર્યા, એ લીલાઓ કરી, એ સ્થાનો, પ્રસાદીના સ્થાનો મહારાજે સ્વહસ્તે જ્યારે આ સંસારમાંથી મનુષ્ય લીલા સંકેલવાનો સંકલ્પ કર્યો, ત્યારે મહારાજે 3 એવા સંકલ્પ કર્યા કે જેની અંદર ભગવાનના પ્રગટપણાની આપણને અનુભૂતિ કાયમ થતી રહે. અને પ્રગટપણાની અનુભૂતિનું પ્રથમ જો કોઈ કેન્દ્ર હોય તો મહારાજ કે અમે મંદિરો કરાવીને અમારા સ્વરૂપો પધરાવીએ કે જેની અંદર અખંડ અમારો વાસ રહેલો છે. અક્ષરધામની અંદર રહેલી મૂર્તિ, કે આપણને ગોપીનાથજી મહારાજ સ્વરૂપે આપણા મંદિરની અંદર બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ સ્વરૂપે ભગવાનના જે દર્શન થાય છે, એમાં મહારાજ કે તલ માત્ર પણ અંતર નથી, એ જ મૂર્તિ, એ જ સ્વરૂપ તમારી સમક્ષ, તમારી દ્રષ્ટિગોચર છે. એટલે ભગવાનના પ્રગટની પ્રાપ્તિ એ આપણને મહારાજે એના દ્વારા, મૂર્તિ દ્વારા, પોતાના સ્વરૂપો દ્વારા કરાવી છે. એનાથી વિશેષ મહારાજે કીધું કે મારી આજ્ઞા મદ રૂપમિતિ મદવાણી, જે મારું વાણી સ્વરૂપ, વાંગમય સ્વરૂપ જેને કહેવામાં આવે. આજે ઘણા બધા ભક્તોને મનની અંદર પ્રશ્ન થતા હોય કે મહારાજ આનો ઉત્તર અમને કેવો હોય, ભગવાનની પાસે કર્યો ભગવાન કેવો ઉત્તર કરે, આવું ભગવાનના વચન સાંભળવા છે, ભગવાનની આજ્ઞાને સાંભળવી છે, તો ક્યાં ગોતવું હોય? મહારાજ કે અમારી શિક્ષાપત્રી, વચનામૃતાદિ ગ્રંથોને ખોલશો ને, એમાં અમારું વાણી સ્વરૂપ રહેલું છે, અમારી આજ્ઞાઓ, અમારો ભાવ, અમારો હૃદય. ઘણી વચનામૃતમાં, સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર ભગવાને આ શબ્દનો પણ ઉપયોગ કર્યો છે, કોઈ ભ્રાંતિ ન રહે એટલા માટે, કોઈને વિકલ્પ અથવા તો કોઈની પાસે કોઈ એવા શંકા ન રહે એટલા માટે મહારાજ એવા શબ્દનો પણ પ્રયોગ કર્યો. અનેક વચનામૃતની અંદર જોવા મળે. મહારાજ કે અમારા હૃદયનો અભિપ્રાય છે, અમારા હૃદયની વાત છે, આવા શબ્દો મહારાજે વાપર્યા છે. મહારાજે ઘણી જગ્યાએ એવા શબ્દો વાપર્યા છે, આ અમારો સિદ્ધાંત છે, એવા શબ્દો મહારાજે વચનામૃતમાં વાપર્યા છે. મહારાજે એવા વચનામૃતમાં શબ્દો વાપર્યા છે, શિક્ષાપત્રીમાં એવા શબ્દો વાપર્યા છે, આ અમારી આજ્ઞા છે, એવા શબ્દો મહારાજે એની અંદર શાસ્ત્રોમાં વાપર્યા છે. શા માટે? કે કોઈને એની અંદર વિકલ્પ ગોતવાનો અવકાશ ન જોવો પડે. નહીતર તો એમ થાય કે ભાઈ આ તો વાર્તા હશે, કથા હશે, અહોભાવ હશે, અતિરેક થશે, એટલે આની અંદર કેમ વિશ્વાસ કરવો? પણ મહારાજે શંકાને નિશંક કરી નાખી. મહારાજ કે કોઈ પ્રકારે શંકા ન રહેજો, આ મારા હૃદયનો ભાવ છે, આ મારો સિદ્ધાંત છે, અમારી આજ્ઞા છે, અને એનું જે પાલન કરશો તો મહારાજ કે આલોક અને પરલોકની અંદર યે પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખ. આનું પાલન કરીને જો તમે જીવશો તો આલોકમાં પણ તમારી જવાબદારી. યોગ ક્ષેમમ મહામ્યહમ. ગીતામાં ભગવાને અર્જુનજીને જ્યારે કાંડું ઝાલ્યું ને, તો માત્ર શરીરનું કાંડું નહોતું ઝાલ્યું. અર્જુનજીએ ભગવાનના શરણે ગયા. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. જ્યારે બધા વિચારોનો ત્યાગ કરીને, બધા જે મનની અંદર તર્ક કુતર્ક હતા એનો ત્યાગ કરીને ભગવાનના શરણની અંદર જીવાત્મા આવે ને, ત્યારે ભગવાન એનું કાંડું ચાલે છે. ને પછી સંતોએ કીર્તનમાં લખ્યું, બાહ્ય ગ્રહે કી લાજ હે તુમકો. હવે તમારું કાંડું તમને સોંપ્યું. હવે અમારી જવાબદારી નથી. હવે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની જવાબદારી રહે છે કે હવેથી આ તમે અમારા શરણમાં આવ્યા છો, અમે તમારું કાંડું ચાલ્યું છે. આની જે ઔપચારિક વૈદિક રીત જે બતાવી, જેને આપણે મંત્ર દીક્ષા કહીએ છીએ, આ એની ઔપચારિક વૈદિક રીત છે. પણ હેતુ તો એટલો છે, કાંડું પકડે છે. આ સાદી જાડી ભાષામાં કહીએ, જેના રખેવાળ, જેના રખોપું, જેની જવાબદારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક વખત કાંડું ચાલ્યું પછી બાહ્ય ગ્રહે કી લાજ હે તુમકો. તમે અમારું કાંડું ચાલ્યું છે, પછી અમારી કોઈ જવાબદારી નથી, પછી તમારી જવાબદારી છે. ઘણી વખત સંતો કથામાં એક નાનું એવું દ્રષ્ટાંત દેતા હોય છે કે કોઈ બાળકને લઈને માવતર જ્યારે જતા હોય ત્યારે એ બાળકને એમ રસ્તો ક્રોસ કરવાનો હોય કે કોઈ એવો મુશ્કેલીનો સમય આવવાનો હોય, એટલે માવતર બાળકને એમ કે બેટા મારો હાથ ઝાલ.
એટલે બાળક એમ કે હું તમારો હાથ નહીં ચાલું, તમે મારો હાથ ચાલો. વસ્તુ તો એક જ થઈ ને, તમે બાળકનો હાથ ચાલો કે બાળક તમારો હાથ ચાલે. તો એની અંદર ફેર શું છે? મૂળ તો હાથ પકડ્યા તો મહત્વ છે, પણ ત્યારે બાળક બહુ સુંદર એનો વિવેક કીધો. મને એટલો વિશ્વાસ છે, ભરોસો છે. બાળકે એના માવતરને જવાબ આપ્યો કે હું તમારો હાથ પકડીશ ને ક્યાંક જો મારું મન વિચલિત થયું તો હું તમારો હાથ છોડી દઈશ. અને આપણે જોઈએ છીએ ઘણી વખત શિષ્ય હોય, આશ્રિત હોય, બાળક હોય, દીકરા હોય, તો એ માવતરનો હાથ ઘણી વખત છોડી દેતા હોય છે. આવું જગતની અંદર આપણને અનુભવ થાય છે. પરિસ્થિતિઓ બદલાય, ક્યાંક સ્વાર્થ આવે, ક્યાંક માન આવે, ક્યાંક ભય આવે, ગમે તે કારણ હોય તો એના હાથ છોડી દેતા હોય છે. પણ માવતરનું પાત્ર એવું છે કે ગમે તેવી વિપદા આવે ને તો એ પોતાના બાળકનો હાથ, એટલે એને માવતરે છોકરાએ કીધું કે તમે મારો હાથ પકડો, હું તમારી હાથ નહીં પકડું. એટલે બાહ્ય ગ્રહે કી લાજ હે તુમકો. આપણે ભગવાનની પાસે એ પ્રાર્થના કરીએ, મહારાજ મારો હાથ તમે ચાલજો. ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજને આપણે વિનંતી કરીએ, મહારાજ અમારો હાથ તમે ચાલજો. અમારામાં કોઈ વખત અહંકાર આવે, દેહાભિમાન આવે, કોઈ એવા પરિસ્થિતિ નિર્માણ થાય તો અમે આપના માર્ગ ઉપરથી આજ્ઞાથી ચલાયમાન થઈએ તો અમારા જીવનું જે મોક્ષ માર્ગનો અમારો માર્ગ છે એ રૂંધાઈ જાય. એ ન થાય એની જવાબદારી અને ભગવાનને લીધી છે. મહારાજ કે અમારા આશ્રયની અંદર, અમારા વચનની અંદર તમે રહેશો તો આ તમે કાંડું અમે ક્યારે નહીં છોડીએ. એટલે ભગવાને પોતાના વાણી સ્વરૂપે એવા શાસ્ત્રો આપણને રચીને આપ્યા. અને જેને મેં કીધું ને કે દીક્ષા, જેને હરિભક્તો હોય તો એને વર્તમાન ધરાવીને, એને કંઠી બાંધીને, એને ગુરુમંત્ર આપીને, સંતો હોય તો એને મહામંત્ર આપીને જે દીક્ષાથી એ કાંડું હાથી. આપણે ત્યાં લગ્નની અંદર જે વિધિ છે એનું આપણું જે આર્ય નામ છે એટલે કે વૈદિક નામ છે, એને પાણી ગ્રહણ સંસ્કાર કહેવાય. પાણી એટલે હાથ, હાથને ગ્રહણ કરવાનો સંસ્કાર કહેવાય. લગ્ન તો હવે આધુનિક વ્યવહારની અંદર વિવાહ સંસ્કાર, લગ્ન સંસ્કાર એવા શબ્દો આપણે વાપરીએ છીએ, તો વૈદિક રીતિ પ્રમાણે એને પાણી ગ્રહણ સંસ્કાર કહેવામાં આવે છે. જવાબદારી, પાણી ગ્રહણ એટલે હાથ પકડવો. હાથ પકડવો એટલે આપણે મિત્રતાનો, આપણે ઘણી વખત આધુનિક તમે જુઓ તો મળતા હોય તો હાથ મિલાવે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે નમસ્તે કરીએ, પ્રણામ કરીએ, પગે લાગીએ. નવી આધુનિક હાથ મિલાવે. તો એ હાથ મિલાવાનો, હાથ મિલાવવામાં ફેર હોય છે. આ જે શાસ્ત્રની અંદર બતાવ્યો છે વિધાન, એ વિધાન એ માત્ર શરીરથી શરીરની સાથેનો સંબંધ નથી, પણ શરીરની અંદર રહેલું શરીરી જે તત્વ છે, એવું ચૈતન્ય તત્વ, એવું આત્મા, એ આત્માથી આત્માનો સંબંધ નહીં. આપણી શાસ્ત્રોએ પ્રણાલિકા પ્રાપ્ત પ્રથા ઊભી કરી છે અને એની પ્રાપ્તિનો સંસ્કાર, એટલે એને સંસ્કાર કહેવામાં આવે છે. આજે આપણે બધા ભાગ્યશાળી. એટલે કહેવાની પાછળનો આપણો ભાર એ હતો કે મહારાજે પોતાના આશ્રયની અંદર જીવાત્માનું કલ્યાણ કેમ થાય એના માટે સુંદર આ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. મહારાજે ઘણી વખત, હમણાં સંતોએ કીધું ને, મૃત્યુનો ભયની, બહુ સુંદર આજ લોયાના શાકોત્સવના પ્રસંગની વાત છે. મહારાજ એક વખત સભાની અંદર બેઠા હતા અને સભાની અંદર મહારાજે પ્રશ્ન પૂછ્યો કે સત્સંગી હોય, આજ જે હમણાં સ્વામીએ પણ વાત કરી, મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે સત્સંગી હોય એને બે વાત, એક મૃત્યુનો ભય ટળી જાય અને બીજું છતે દેહે કૃતાર્થપણું મનાય. દેહ મૂક્યા પછી તો કૃતાર્થ થઈએ, કારણ કે આ માયાના બંધન અને કર્મ બંધનથી મુક્ત થઈએ ને ભગવાનના ધામમાં જઈએ અને ભગવાનના સુખે સુખ્યા થઈએ, એ તો કૃતાર્થપણું છે જ. પણ છતે દેહે એવી સ્થિતિની અનુભૂતિ થાય, હરિભક્તની એવી કેવા ગુણ હોય, કેવા લક્ષણ હોય, કેવી સમજણ હોય કે જીવાત્માને બે વસ્તુ, મૃત્યુનો ભય ટળી જાય અને છતે દેહે ભગવાનના પ્રાપ્તિનો કૃતાર્થપણું મનાય, આવી કેવી સમજણ હોય. પછી મહારાજે બહુ સુંદર એનો વિસ્તારથી એની અંદર મહારાજે વચનામૃતની અંદર આ વાત લખી અને મહારાજ કીધું 4 પ્રકારના હરિભક્તોની અંદર અમે ભેદ જોઈએ છે. ભેદ એટલે હરિભક્તોના ગુણ લક્ષણોની અંદર ભેદ છે. એક મહારાજ કે જે વિશ્વાસી હોય, એક વિશ્વાસી હોય, બીજો જ્ઞાની હોય, ત્રીજો શુરવીર હોય અને ચોથો પ્રીતિવાળો હોય. આ 4 લક્ષણ યુક્ત જીવાત્મા હોય ને એને મૃત્યુનો ભય ટળી જાય અને છતે દેહે કૃતાર્થપણું મનાય. આપણે વિચારવાનું છે કે આપણે કયા લક્ષણમાં છીએ અને જો ન હોય તો કયા લક્ષણને બળ કરવું છે. આ 4 વસ્તુની, આ 4 આશરો છે. આ 4 આશરો છે જે જીવાત્માને છતે દેહે મૃત્યુના ભયથી એને મુક્ત કરે છે અને ભગવાનની પ્રાપ્તિનું કૃતાર્થપણું જીવાત્માને મનાય છે. પરમ પદની પ્રાપ્તિની અનુભૂતિ જીવાત્માને છતે દેહે થાય, બ્રહ્મસ્થિતિની પ્રાપ્તિની એનો અનુભૂતિ છતે દેહે થાય, એવું કૃતાર્થપણું મનાય. પછી એના મહારાજે વચનામૃતની અંદર બહુ સુંદર લક્ષણ બતાવ્યા છે. એમાં મહારાજ કીધું, પ્રથમ જે વિશ્વાસી છે એના કેવા લક્ષણ હોય, એ કેવી રીતે વિશ્વાસના બળે કરીને જીવાત્મા કૃતાર્થપણું માને, મૃત્યુનો ભય થાય. તો એને વિશ્વાસ છે કે મારો જેને આશરો છે ને એ મારો ધણી પરમ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. આપણે ત્યાં કાઠિયાવાડ આપણા ગામડાઓની અંદર પહેલા પશુ રાખતા અને હજુ પણ ઘણા બધા રાખે છે. અને પશુને તમે જે ખૂંટે બાંધ્યો હોય ને એમ કહેવાય ખૂંટે જોર છે. આવી કહેવત સાંભળી છે ને, આપણે ત્યાં કહેવત હતી કે ખીલે જોર છે.
એ ખીલે જોર શા માટે કે ખીલાનું એને ગુમાન હોય, એને અભિમાન હોય, એની અંદર હોય કે હું ધણિયાતો છું, હું હરાયો નથી. એ અભિમાનનું એને બળ છે, એટલે એમ કહેવાય કે ખૂંટે જોર છે. એ જોર ખૂંટાનું છે. એમ આપણે જેને વિશ્વાસ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની જેને પ્રાપ્તિ થઈ, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજની જેને પ્રાપ્તિ થઈ, સત્સંગની અંદર જે જીવાત્મા જોડાયો એનું ગૌરવ હોય, એની અંદર પૂર્ણ ભરોસો હોય, વિશ્વાસ હોય કે મારું કલ્યાણ જો થતું હોય તો અહીંયા જ થાય, બીજે કોઈ જગ્યાએ મારું કલ્યાણ ન થાય. આવો જેને પૂર્ણ વિશ્વાસ હોય ને એનું લક્ષણ કેવું હોય કે આશરો મૂકીને ક્યારે ભટકે નહીં. એનું પરમ લક્ષ્ય એ હોય કે ભાઈ મને જે આશરો મળ્યો છે આશ્રય મૂકીને જવું નહીં. તમે જે આશ્રય મૂકીને ગયા ને એના બધાને માટે કાળના પ્રશ્નો ઉભા થયા, એ કાળચક્ર એના ઉપર ચાલુ થયા. પણ જેને ભગવાનના શરણની અંદર જીવાત્મા રહે એ ક્યારે રહે કે વિશ્વાસ હોય, ગમે તે પરિસ્થિતિ આવે તો પણ એની અંદર ભરોસો રાખે. મેં પણ હાથ પકડવાની વાત કરી ને, એ ભરોસો હોય કે મારો બાપ છે, મારો હાથ ક્યારે મૂકશે નહીં. હું કદાચ મૂકવાનો પ્રયત્ન કરું પણ મારા પિતા છે અથવા તો મારા માતા છે એ મારો હાથ ન મૂકે. એમ ભગવાને જેનો હાથ પકડ્યો છે એની અંદર પૂર્ણ વિશ્વાસ રાખે. મહારાજ કે એને મૃત્યુનો ભય ન, કારણ કે ખબર છે કે હવે અહીંયા ગયા પછી ભગવાનના સિવાય બીજું કોઈ મારી સ્થાન નથી. મારે જન્મ મરણમાં, મૃત્યુમાં, કાળના ચક્રની અંદર મારે આવવાનું નથી, મારે નરક યાતનામાં જવાનું નથી. આવો જેને વિશ્વાસ હોય એને કૃતાર્થપણું મનાય. બીજું મહારાજ કે જ્ઞાની હોય. જ્ઞાનીનું લક્ષણ કેવું બતાવ્યું તો કે જેને પોતાના આત્મને ઓળખ્યો હોય, પરમાત્માને ઓળખ્યા હોય, સંસારના નાશવંતપણાને જાણ્યું હોય, આ જગતના મિથ્યા મોહને જેને ત્યાગ કર્યો, સમજણ હોય અને એના દ્વારા એને મિથ્યા કરી નાખ્યો, સાર અસાર કરી નાખ્યો હોય, વિવેક હોય, ધર્મ શું છે, અધર્મ શું છે, મર્યાદા શું છે, એનું એને જ્ઞાન હોય. અને જ્ઞાનની અંદર જ્યારે જીવાત્મા હોય ત્યારે ક્યારે પણ અધર્મનું આચરણ ન કરે, અધર્મની અંદર પગ ન મૂકે અને એવો ખબરદાર થઈને પોતાના નિયમનું સારદાર પાલન કરી અને જ્યારે ભક્તિનું જીવન જીવે તો મહારાજ કે એને કૃતાર્થપણું થાય, એને પણ મૃત્યુનો ભય રહેતો નથી. ત્રીજું મહારાજ કે શૂરવીર હોય. શૂરવીરનું લક્ષણ બતાવ્યું કે શૂરવીરનો તો સ્વભાવ કેવો હોય કે એની ઇન્દ્રિયો એ એનાથી થરથર કાંપતી હોય. ઇન્દ્રિયોનો કદાચ ચંચળતા છે અને ઇન્દ્રિયો કોઈ વખત વિકૃત થાય અથવા તો મનના સંકલ્પ, ગાઢ સંકલ્પ થાય અને વિષય વાસનાની અંદર જીવાત્માને ઇન્દ્રિયો જ્યારે પ્રેરાતી હોય ત્યારે આત્મબળ એનું એટલું મજબૂત હોય, એની અંદર શૂરવીરતા એટલી હોય કે એના એ સંકલ્પને ખોટા કરી નાખે અને કુમાર્ગના માર્ગેથી પાછો વળીને ભગવાનના માર્ગની અંદર પોતે શૂરવીરતાથી એની અંદર જોડાય તો મહારાજ કે એનું પણ કૃતાર્થપણું થાય ને એને પણ મૃત્યુનો ભય ટળી જાય. અને ચોથું મહારાજે લક્ષણ બતાવ્યું પ્રીતિવાળું. જેને ભગવાનમાં અતિશય હેત હોય ને એનો સ્વભાવ એક જ લક્ષણ બતાવ્યું છે મહારાજે. એમ તો પ્રીતિના સ્વરૂપો શાસ્ત્રની અંદર અને આપણા જગતની અંદર આપણે જોઈએ તો ઘણી મોટી વ્યાખ્યા થઈ શકે, પણ મહારાજે એક જ વાક્યની અંદર પ્રેમનું આખું સ્વરૂપ મહારાજે બતાવ્યું. અને કયું બતાવ્યું? મહારાજ કે ભૂલે ચૂકે પણ પોતાના પીવું એવા પરમાત્મા એને નારાજ થાય એવું કોઈ કામ ન કરે, એનું નામ સાચો પ્રેમ. પ્રેમનું સ્વરૂપ મહારાજે બહુ સ્પષ્ટ એક જ. પ્રેમનો અર્થ જ એ છે સમર્પણ, પ્રેમનો એ છે સદભાવ, પ્રેમનો અર્થ એ છે કે એકબીજાને અનુરૂપ થવું. પણ પ્રેમનો સૌથી મોટો વિશેષ જો કોઈ ગુણ હોય ને તો એ હોય કે મારા પીવું મારાથી નારાજ ન થાય. બસ આટલો ખટકો રાખીને ક્યારે મહારાજ કે અધર્મમાં પ્રવૃત્તે નહીં, ક્યારે ધર્મનો ત્યાગ ન કરે અને ભગવાનની નિરંતર મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ કરે. આવા 4 લક્ષણે યુક્ત જીવાત્મા હોય ને ત્યારે મહારાજ કે એનું કલ્યાણ થાય. એટલે આ જે આપણને પ્રાપ્તિ અત્યારે વાલા ભક્તો આ કળિયુગની અંદર આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. હજુ તો એમ કહેવામાં આવે કે કળિયુગ ગોઠણીય છે, પ્રથમ ચરણની અંદર છે, પણ જ્યારે ચતુર્થ ચરણની અંદર જ્યારે પહોંચશે, જ્યારે કળિયુગ પૂર્ણ વેગની અંદર હશે ત્યારે તો આપણને એટલી સંસારને નહીં, અહીંયા સ્ટેજ ઉપર પણ બેહનારાને ખબર નહીં હોય ધર્મ શું છે ને અધર્મ શું છે. અત્યારે પણ તમે અસર જોવા માંડી છે. ધીમે ધીમે તમે જો કળિયુગનો પ્રભાવ કેમ કેમ દિવસે દિવસે વધતો જાય છે અને હજુ એ આગળ પરાકાષ્ઠાએ જ્યારે પહોંચશે. શ્રીમદ ભાગવતજીની અંદર એના લક્ષણો બતાવ્યા છે. કળિયુગ જ્યારે ચરમસીમાએ હશે ત્યારે કેવું હશે. ત્યારે એ વાતાવરણની અંદર જો અત્યારે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે એવી પરિસ્થિતિની અંદર જીવાત્માને ત્રિવિધ તાપમાં તપવાનો જ્યારે અવસર આવે ને ત્યારે આપણી પાસે ઉગરવાનો કોઈ આશ્રય કે સ્થાન નહીં હોય, કારણ કે કળિયુગની ચરમસીમા પરાકાષ્ઠા હશે. અને એના કરતા અત્યારે આપણને અવસર મળ્યો છે ને, જેમ વીજળીનો ઝબકારો થયો ને મોતી પરવી લીધું અને એવી સાવધાની રાખીને આપણને આ તક મળી, અવસર મળ્યો ને આપણે ભગવાન ભજી લીધા અને ભગવાનના ધામના આપણે અધિકારી થઈ ગયા તો માનજો આપણો બેડો પાર થયો. ને તો એ વખતની પરિસ્થિતિ એવી નહીં હોય કે આપણને આમાં ઉગારનારે કોઈ આપણને હશે. પછી ભગવાન એનું લખ્યું છે, એનું નિવારણ પણ લખ્યું છે મહારાજ કે જ્યારે અતિશય થઈ જશે, જ્યારે ઘડો ભરાઈ જશે ત્યારે ભગવાન કલ્કી રૂપે અવતાર ધારણ કરીને અધર્મનું છેદન કરશે, ધર્મનું સ્થાપન કરશે, ભક્તોનું રક્ષણ કરશે. પણ એ ક્યારે? એ કેટલું હેરાન થયા પછી. આપણે હેરાન થવા સારું થઈ કરીએ છીએ? આપણે હેરાન થવું જ નથી. આ જન્મ છેલ્લો જન્મ કરી દેવો છે. આપણે જે દાખલો કરીએ છીએ શાના માટે કરવો છે?
આ જન્મ છેલ્લો જન્મ થઈ જાય, ફરી યદ ગત્વાના નિવર્તન થાય, ત્યાં જઈને પાછું આવું જ નથી. ભગવાનના ધામની અંદર જીવાત્માને જવું છે એના માટે, અને એના માટે ઉત્તમમાં ઉત્તમ અત્યારે અવસર છે કે આપણને, અને ખરેખર ભક્તિ કરવાનો રંગ ત્યારે જ વાલા ભક્તો જામે છે, આવું મારું માનવું છે કે વિપરીતની અંદર તમારા જ્યારે તમે નિષ્ઠાને દ્રઢ કરો ને, સાનુકૂળની અંદર તો લાડવા, હું ઘણી વખત કહું છું, લાડવા દૂધપાકની રસોઈઓ હોય ને ત્યારે તો હવ સભા ભરી દેતા હોય. કેમ કે મેસૂબ મોહનતા લાડવા બધા પીરસણ થતા હોય, પણ જ્યારે હુકી જારના રોટલા ખાઈને પણ સત્સંગ કરીએ ને ત્યારે માંજોક સાચો સત્સંગનો ખપ છે. મોટા મોટા વૈભવી મંડપ બનાવીએ, મોટા મોટા દેખાવડા કરીએ ને એની અંદર કદાચ માણસોના હિલોડા ત્યાં લેતા હોય તો એવું તો મહારાજે વચનામૃતમાં કીધું, ડુગડુગી વગાડો ને તો ત્યાં મદારી વગાડે ને ગામમાં તો અહીંયા ટોળું વળી જતું હોય છે, પણ એનાથી કલ્યાણ થતું નથી. પણ જેને ખરેખર મોક્ષનો ખપ છે, જેને ખરેખર કલ્યાણનો ખપ છે, જેને ભગવાનની પ્રાપ્તિ કરવી છે, એને દેખાવમાં, હમણાં છપિયા સ્વામી વાત કરતા હતા કે જે આયોજન કરતી વખતે ઘણી વખત હરિભક્તો મૂંઝાતા હોય. એક તો હરિભક્તોની સંખ્યા ઓછી હોય અને આર્થિક સ્થિતિ નબળી હોય, કદાચ સામાન્ય હોય, તો મનમાં વિચારે કે આને કેમ પહોંચી વળશું. પણ એક વસ્તુનો મને અનુભવ છે ને તમને પણ કદાચ અનુભવ થાય કે તમે જો મોટામાં મોટા ઉત્સવની અંદર જો વધારાના વધારા ફિજૂલના ખર્ચા થતા હોય ને તો દેખાવના થતા હોય. તમે દેખાવને કાઢ નાખ. તમારા લગ્ન વિધિ જે આપણે ઘરમાં વ્યવહાર થતા હોય ને એમાંય તમે જોજો, તમે લગ્ન કરવા હોય તો અગ્નિ નારાયણની સાક્ષીએ 4 ફેરા ફરવાના, અને આપણી જે જૂની પરંપરાઓ હતી, જે ભાતીગળ રીત જે હતી, એ ચોરીની અંદર એ માટીના ઘડા હોય, 4 ખૂણાની અંદર ચોરીની અંદર ઘડા રોપ્યા હોય, આસુપાલવના ને આંબાના પાનના આપણે તોરણ બાંધ્યા હોય, ગુલાબના ફૂલના જે ઉપલબ્ધ હાર હોય એના હાર બનાવ્યા હોય, ને થોડો એવો નાનો એવો યજ્ઞ હોય, કાસ્ટ હોય, એક બ્રાહ્મણ હોય ને એને વિધિ કરાવી દેતા હોય. કંકુ, ચોખા, ફૂલ, પૂજાપો. અમે મહાપૂજાને બધું કરીએ ને તો મહાપૂજાની અંદર કે મોટા યજ્ઞ કરીએ તેની અંદર 20% થી 10 થી 15% જ ખર્ચો પૂજાપાનો હોય છે. આ તમને કહી રાખવું, એ ખબર પડે. આપણે મોટા ભાગે આયોજનો શેના થતા હોય તો મંડપ મોટા નાખવા છે, વૈભવશાળી સિંહાસનો કરવા છે, મોટા મોટા જમણવારો કરવા છે, બધા ખર્ચા. એટલે ઉત્સવની અંદર ભગવાને શું પ્રથા બાંધી છે તમે જુઓ. મને હું હમણાં એક હરિભક્તો વડતાલ આવ્યા હતા, હું કહેતો હતો, મેં કહ્યું શ્રીજી મહારાજે આટલા બધા ઉત્સવ કર્યા પણ કોઈ જગ્યાએ મહારાજે ચકડોળો મેળાવડા ભેગા કર્યા હોય એવું કોઈ જગ્યાએ શાસ્ત્રમાં પ્રસંગ આવતો નથી. કારણ કે એ હેતુ નથી. જે મોહમાયાથી મારે તમને છોડાવવા છે એ મોહમાયાને જમાડીને એના દર્શન કરાવીને તમને કેમ એનાથી મુક્ત કરવા, એનો યોગ કરાવીને. એટલે મારે તમને વ્યસન મુક્તિનો ઉપદેશ કરવો હોય અને હું જ અહીંયા આગળ, હું હમણાં અહીંયા આગળ બીડીની જુડી વેચવાનું શરૂ કરાવું, 2-4 સ્વયંસેવકો ભાઈ ફરી વળો, ચાલો જે દાન લખાવે ને એક જુડી બીડી આપજો, એવું હમણાં ચાલુ કરું તો વ્યસન મુકાશે? ન મુકાય. જેની નિવૃત્તિ કરવી છે, મહારાજ કીધું ઇન્દ્રિયોના ઘોડાને જેટલી લગામ છૂટી મૂકો ને એટલા વિષય તરફ ભાગે. એને તો કસીને રાખવા પડે, અહીંયા કડક થઈને રહેવું પડે. અને મહારાજે અભાવની વાત કરી ને, અહીંયા પણ મહારાજે આ જ કીધું. મહારાજ કે સંતોનો દ્રોહ કરે, અવગુણ લે. કેવી રીતે? તો કે આપણી અંદર રહેલો જે કુસ્વભાવ હોય એને ટાળવા જ્યારે સંતો ઉપદેશ કરતા હોય, શાસ્ત્ર જ્યારે એનો ઉપદેશ કરતા હોય ત્યારે આપણું દેહાભિમાન વચ્ચે આડું આવે અને થાય કે ભાઈ મને આવું કેમ કીધું, અને અહંકારે કરીને જીવાત્મા એ સંતોનો અભાવ લે, અવગુણ લે અને પોતાની અંદર પરિવર્તન ન લાવે. એટલે શું થાય કે દોષ મુક્ત ન થાય, અને દોષ મુક્ત ન થાય, અપવિત્ર ઇન્દ્રિયો, મન, અંતઃકરણ જ્યારે રહે ત્યારે એની અંદર ભગવાનનો વાસ ક્યારેય હોતો નથી. આપણે સત્સંગમાં આવ્યા છીએ એ તો જેમ તેજાબ નાખીને જેમ હોનું ચોખ્ખું કરીએ ને, હોનાને ચોખ્ખું કરવું હોય, તમારે રેણ કરવું હોય, તેલનો ડબ્બો હોય ને, મારા શ્રી ઘણી વખત દ્રષ્ટાંત દેતા હોય કે તેલને એનું ચિકાસ હોય ઉપર રહેલી, એ રેણ ન થવા દે, એના ઉપર એને વેલ્ડિંગ ન થવા દે, પણ એને તેજાબનું કપડું મારીને તમે સાફ કરો ને પછી તમે મૂકો ને તો રેણ થાય ને એવું ફીટ થાય ને કે પછી કાપવો પડે પણ એ રેણ છૂટે નહીં. એમ જેને ભગવાનની પ્રાપ્તિ કરવી છે એને તો પોતાના સ્વભાવની ઉપર તેજાબ મૂકીને, પોતાના સ્વભાવ અંતઃશત્રુ એનો ત્યાગ કરીને, ભગવાનની આજ્ઞામાં સારધાર રહેવાનું પ્રણ કરીને ભગવાન સાથે જ્યારે રેણ થાય ને ત્યારે એ ભગવાનના એકાત્મ ભાવને આપણે પામીએ, ત્યારે ભગવાનની મુક્તિના અનુભૂતિની આપણને અનુભૂતિ થાય, ત્યારે કૃતાર્થપણું. આ સત્સંગની રીત છે વાલા. અને આ કરવા માટે આપણે સંસારમાં સત્સંગ કરીએ છીએ. વ્યવહાર તો જગત આખું કરે જ છે. કદાચ કાલે વારે દરેક મંદિરોની અંદર મહારાજે તો વચનામૃતમાં દ્રષ્ટાંત દીધું. હું કહું ભગવાનને પ્રાર્થના એવું કોઈ દિવસ થાય નહીં, એવો અવસર નહીં આવે, પણ મહારાજે છતાંય દ્રષ્ટાંત દીધું. મહારાજ કે એક સમય એવો આવે કે આખું જગત કુસંગી થઈ જાય. વચનામૃતમાં મહારાજે શબ્દ લખ્યા કે એક સમય એવો આવે, આપણને સાવધાન કરવા લખ્યા. મહારાજ કે એક સમય એવો આખું જગત કુસંગી થઈ જાય, પણ તોય તમે જગતના રવાડે ન ચડશો, અમે જેમ કીધું એમ તમે કરશો ને તો મહારાજ કે તમારું કલ્યાણ થશે. જગતના સંસારના રવાડે ચડવાની જરૂર નથી.
જગત આખું કદાચ કુસંગી થઈ જાય. એક સમય એવો આવે કે બધા મંદિરોને તાળા વાગી જાય, બધા ધર્મ ક્ષેત્રોની અંદર તાળા વાગી જાય અને એની બદલે દારૂની દુકાનો ખુલી જાય, જુગારના અડ્ડાઓ ખુલી જાય, અનેક પ્રકારના વ્યભિચાર આદિના અડ્ડા ખુલી જાય, આખું સંસારે રવાડે ચડે, પણ એમાં કલ્યાણ થવાનું નથી. જગતનો મોટો પ્રવાહ એ દિશામાં જાય છે, એનો મતલબ એ નથી કે સત્ય છે. સમુદ્રની અંદર અથાગ પાણી રહેલું છે, પણ કોઈની તરસ छिपाવી શકે નહીં. અને એની અંદર જો એક નાની, ભલે આપણી પાસે એક નાનું માટલું હોય ને એની અંદર અડધો માટલું પાણી જો ચોખ્ખું પેય પાણી ભર્યું હોય તો એનાથી 5 માણસની તરસ છીપશે. ઓલા સમુદ્રના અથા સમુદ્રના પાણીથી કોઈની તરસ છપતી નથી. એમ આપણા જીવનની અંદર પણ વાલા ભક્તો, જે ભગવાને આ સંસાર માયાનું જે સૃષ્ટિ છે, અને મહારાજને ઘણી વખત કોઈ પ્રશ્ન પૂછો કે મહારાજ આવું બધું કેમ વિષમતા ભગવાન કરતા હશે? જો જીવાત્માનું કલ્યાણ એમાં નથી તો આ જગત શા માટે બનાવ્યું? તો આપણને મહારાજે આ બધા મોહ માયાને પ્રકૃતિ શા માટે બનાવી? શા માટે વિષયની અંદર જીવાત્માને આકર્ષણ થાય એવા વિષયો બનાવ્યા? બહુ સ્પષ્ટ આપણને છે ને, જો એમાં સુખ નથી તો બનાવ્યું શા માટે? પણ મહારાજે છે ને કીધું, દરેક વસ્તુની પ્રકૃતિ જ્યારે ભગવાન નિર્માણ કરતા હોય ને ત્યારે જીવાત્માના કર્મ પ્રમાણે જીવાત્માને ફળ નિર્મિતિ થતી હોય છે. અને કર્મ કરવા માટે વિકલ્પ હશે તો તમારી પાસે ચોઈસ હશે કે તમારે શું કર્મ કરવું. જો તમને આજે હું કહું ભાઈ, એક જ આજે હમણાં આપણે અહીંયા આજે આપણે શાકોત્સવ છે, એટલે સ્વાભાવિક રીતે આપણે અહીંયા રીંગણાનું શાક બને છે આપણા સંપ્રદાયની પરંપરા પ્રમાણે. એની કથા પણ બહુ રોચક મહારાજે આપણા સંતોએ લખી છે શાસ્ત્રની અંદર. પણ માનો કે એક જ વિકલ્પ છે, તો આપણે જ્યારે વ્યવહાર કરતા હોય તો કહીએ ને ભાઈ 2 પ્રકારનું શાક રાખો, 2 પ્રકારની દાળ રાખો, 2 પ્રક્રિયા માટે કે કોઈ એક ન રૂચતું હોય તો બીજું કરી શકે, તો વિકલ્પ હોય ત્યાં કરી શકે. જ્યારે ભગવાનના આશ્રયની અંદર એવા વિકલ્પનો અવકાશ નથી. આપણે ભગવાનની સ્તુતિ કરીએ છીએ ત્યારે શું કહીએ છીએ? નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ. ભગવાનનો નિશ્ચય કેવો હોય? એમાં વૈકલ્પિક ગોતવાનું ન હોય. સંસારની અંદર બધું વૈકલ્પિક છે, પણ જ્યારે ભગવાનનો આશ્રય કરવાનો થાય ત્યારે ત્યાં વિકલ્પને જોવાનો ન હોય. ત્યાં તો ભગવાનના નિશ્ચયની પ્રાપ્તિ, ભગવાનની આજ્ઞાનું અનુસંધાન, ભગવાનની ભક્તિનું પ્રધાનપણું, એવું જ્યારે જીવન, ધર્મનું પ્રધાનપણું, એવું જીવન જ્યારે એની અંદર નિર્વિકલ્પ થઈએ ત્યારે ભગવાનની સ્થિતિની અંદર સમાધિ થાય. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકારની સમાધિ મહારાજે વચનામૃતમાં બતાવી. સવિકલ્પ ને નિર્વિકલ્પ એમાં ભેદ બતાવ્યા. એમાં મહારાજ કે ઉત્તમમાં ઉત્તમ કોઈ જો સિદ્ધિ હોય ને તો એ નિર્વિકલ્પ સમાધિ છે, જેની અંદર ભગવાનમાં એકાત્મ ભાવ પામ્યા પછી એની અંદર ક્યારેય જીવાત્માને વિકલ્પ ન હોય, એની અંદર બીજો કોઈ એની અંદર સંકલ્પ ન થાય, આવી સ્થિતિ. તો આ બધા જે પ્રસંગો આપણે કરીએ છીએ, આ સત્સંગનો જે ઉત્સવ થાય છે, આ બધાની પાછળનો હેતુ એટલો જ છે કે એન કેન પ્રકારે આ જગતનો જીવ જગતના વ્યવહારની અંદર ઘણા બધા જવાબદારીઓની અંદર વીંટળાયેલો છે. તો એ જવાબદારીનું વહન ભલે કરે, એમાં જરાય ના નથી, પણ એ જવાબદારીના વહન કરતા કરતા પોતાના આત્માને ભૂલી ન જાય, પોતાના જાતને, કલ્યાણને ભૂલી ન જાય, એટલા માટે આવા પ્રસંગો નિર્માણ થતા હોય. કથા વાર્તા, ભગવાનનો મહિમા, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજનો મહિમા ગવાતો હોય, એના ચરિત્ર ગવાતા હોય ને એમાંથી જીવાત્મા જો ગુણગ્રાહી બને ને, એમાંથી 2 શબ્દ એના કાનની અંદર ઉતરે, એના હૃદયની અંદર, એના જીવનની અંદર પરિવર્તન આવે અને એના દ્વારા એ ભગવાનની ભક્તિ કરીને ભગવાનના રાજીપાનો અધિકારી બને, તો મહારાજ કે એના લક્ષ્ય પ્રાપ્તિની અંદર એક ડગલું એ અગ્રેસર થઈ શકે, એની અંદર આગળ વધી શકે. નહીં તો ધીમે ધીમે પછી વિસરાતું જાય. સત્સંગ એવું છે કે જેને તમે પોષણ ના આપો ને, આપણે ત્યાં વાડ અથવા વાડી કરી હોય, ક્યારો બનાવ્યો હોય, એને ખાતર પાણી ના આપો, ઉકાઈ જાય. કાળ વરસ પડતું હોય નથી ઉકાઈ જતા પાણી, તમે ખાતર પાણી ના ઉકાઈ જાય. એમ સત્સંગની વાડીને પણ પોષણ નિયમિત મળવું પડે, અને એટલા માટે આ બધા ઉત્સવ જરૂરી છે. પહેલા આપણે સંપ્રદાયની પરંપરા પ્રમાણે સંતો ગામડે આવતા, કથા વાર્તા કરતા, નામ ધર્માદા ઇત્યાદિ ભગવાનની સેવાને અર્થે આવતા, અને હરિભક્તોને સહેજે સહેજે સત્સંગનો યોગ હતો. ગામમાં પણ પહેલા વસ્તી હતી, હવે મોટા ભાગે બધા શહેરમાં જઈને વસતા થઈ ગયા, ગામની અંદર સમુદાય ઓછો થઈ ગયો. સંતોની સંખ્યા પણ, જેમ હમણાં સંતો હરિશ્ચંદ્ર સ્વામીએ વાત કરી કે ઓછા સંતોની સંખ્યા હોય એટલે દરેક ન પહોંચી વળાય. ત્યારે હરિભક્તોના ભાવને પૂર્ણ કરવા હતા, અને હરિભક્તોએ અમને, બાપુજીને વાત કરી ઘણી વખત કે મહારાજ, અમારા ગામડાઓની અંદર સત્સંગ ધીમે ધીમે મુરઝાઈ રહ્યો છે, તો એને કેમ આપણે નવપલ્લવિત કરવો? ત્યારે એના માટે, અને ઉત્સવ એનાથી શ્રેષ્ઠ કોઈ બીજું માધ્યમ નથી. ઉત્સવ કરીએ ને એટલે ઉત્સાહ જાગૃત થાય, આપણને એની અંદર પોરો ચડે કે ના ના, સરસ, આ સરસ થયું અમારું, હવે આવું કરવું છે, હવે ઉત્સાહ ઉમંગ જાગે. એટલે ઉત્સવના માધ્યમથી એ શક્ય બની શકે. એટલે આપણી સંપ્રદાયની પરંપરા પ્રમાણે શાકોત્સવ એક એવો સરળ ઉત્સવ છે જેની અંદર એક દિવસનું આયોજન, થોડો પ્રસાદનો લાભ મળે, થોડી કથા વાર્તાનો લાભ મળે, ને એકબીજાને મળીને આનંદ જે થાય વિશેષ. એટલે એવું આયોજન કરવાનો જ્યારે સંકલ્પ કર્યો ત્યારે આપણે છેલ્લા ઘણા વર્ષોથી ગરડા મંદિરના માધ્યમથી આપણે સમગ્ર ગરડા દેશની અંદર શાકોત્સવ યાત્રા લઈને નીકળીએ છીએ, અને એની અંદર અલગ અલગ પડાવ નાખીને અલગ અલગ ગામડાઓને લાભ મળે. અને વિસ્તારમાં, દરેક વિસ્તાર, આપણા 450 ગામડા ઉપરાંત આપણા ગરડા દેશના ગામડાઓ છે, પણ દરેક વિસ્તારની અંદર બધાને 5-10-15 ગામડાની વચ્ચે એક ઉત્સવ થાય તો બધાને વારાફરતી લાભ મળી જાય, અને એ બાને આ વિસ્તારમાં જાગૃત
જાગૃતિ રહે પાછી, એવા ભાવ સાથે આપણે ઉત્સવ શરૂ કર્યો હતો. ભગવાનની દયાથી એ પરંપરા ચાલુ છે. જેમ હમણાં છપિયા સ્વામી પણ વાત કરી, આ વર્ષનો આપણો ઉત્સવ એનો આજે પહેલો દિવસ છે અને કેરિયાને આંગણે આજે બીજો પડાવ છે. આવતા વર્ષે પાછા આ વિસ્તારમાં બીજા કોઈને સંકલ્પ થાય તો વહેલેસર નોંધાવી દેજો, એટલે આવતા વર્ષે તમારો વારો. પણ દરેકને, અને અમે તો કાયમ કહીએ છીએ કે આ સત્સંગ એક પરિવાર છે. આમાં છે ને સરુચિ જેની એક સરખી રુચિ હોય ને એકબીજાને મદદરૂપ થઈ શકે. આપણે બધાને જો તાન હોય કે અમારે ભગવાનને રાજી કરવા છે, અને મહારાજે પણ વચનામૃતમાં કીધું છે કે એકલા ભગવાન ભજીએ ને તો ભગવાન એટલા રાજી નથી થતા જેટલા તમે એક જીવને ઉદ્ધાર સત્યના ધર્મના માર્ગે વાળો ને ભગવાન જેટલા રાજી થાય ને. મહારાજ કે એક જીવને તમે સત્સંગના માર્ગે વાળો ને તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે છે, અને એક જીવને સત્સંગના માર્ગેથી પાડો તો બ્રહ્માંડ તોડ્યાનું પાપ થાય છે. એવી મહિમા જ્યારે શાસ્ત્રોની અંદર બતાવ્યો હોય ત્યારે આપણે પ્રયત્ન એ કરીએ કે આપણે જેમ ભગવાનનો મહિમા સમજીને દ્રઢ આશ્રિત બન્યા છીએ એમ બીજા પણ જીવાત્માને બળ મળે અને ભગવાનના સત્ય સિદ્ધાંતને અનુસરીને, ભગવાનની આજ્ઞાને અનુસરીને, ભગવાનના વચનની અંદર રહીને ભગવાનનું ભજન કરીને પોતાના કલ્યાણને સિદ્ધ કરી શકે, એવી એને પણ બળ બુદ્ધિ પ્રેરિત થાય. એટલા માટે એકબીજાના પૂરક બનીને સાથે મળીને ઉત્સવ કરીએ, આવા ભાવ સાથે આપણે ઉત્સવ કરીએ છીએ. આજે ખરેખર કેરિયા સત્સંગ સમાજને અને આજુબાજુના વિસ્તારના ગામોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આ વર્ષનો બહુ સુંદર તમે બધાએ લાભ લીધો, અને એ બાને આપણા જીવનની અંદર નાના મોટા કંઈક જો અમે સવારે પણ અમે રાજપરાની અંદર દ્રષ્ટાંત દીધું હતું કે રખિયા હોય ને એની નીચે દેવતા હોય, દેવતામાં અગ્નિ છે પણ ઉપર રાખ વળી ગઈ હોય ને એને જતાવા ન દે, ખબર ન પડે. પણ જ્યારે તમે ખંખેરો, રાખ ઉપરથી ખસેડો, એને ફૂંક મારો હવા નાખો અને રાખ ખસે તો અંદરથી દેવતા પાછો પ્રગટ થાય. એમ આપણા ઉપર આ સંસારની બધી રાખ જામેલી હોય, અજ્ઞાનતાની રાખ જામી હોય, માયાની રાખ જામી હોય, તો આવો સત્સંગનો યોગ થાય ને થોડું થપકારીએ ને તો એ પાછા રાખ ખસી જાય તો આપણી અંદર રહેલો જે આપણું આત્મ બ્રહ્મ સ્થિતિનું જે ચૈતન્ય દેવ આપણું, એટલે કે આપણો જીવાત્મા, એ પ્રગટ થાય તો જીવાત્માને પાછો મોક્ષ માર્ગ એનો સુલભ થાય. એવા ભાવ સાથે આપણે ઉત્સવ કરીએ છીએ. સંપ્રદાયની અંદર પરંપરામાં આપણે જાણીએ છીએ કે શાખોત્સવનો કથા કેવું સુંદર વર્ણન આપણા શાસ્ત્રોની અંદર કરેલું છે. મહારાજે તો આ એક લૌકિક ચરિત્ર કરીને અલૌકિક ચરિત્રના દર્શન કરાવ્યા. તમે જુઓ તો એક જમણવાર જેવો જ પ્રસંગ ને. આપણે ઘરે આંગણીમાં કોઈ સારો પ્રસંગ હોય તો આપણે કેમ બધા મિત્રોને, સગાવાલાને બોલાવીને જમણવાર કરીએ છીએ. મહારાજે લૌકિક દ્રષ્ટિએ જો તેમ કર્યું, જમણવાર કર્યો, પણ મહારાજ એની અંદર અલૌકિક પણ શું બતાવ્યું? તો મહારાજ કહે કે ભગવાને એની અંદર એ ઉત્સવના માધ્યમથી, શાખોત્સવના માધ્યમથી એવા ઐશ્વર્યના દર્શન કરાવ્યા કે જીવાત્માને પ્રતીતિ થાય કે આ ઉત્સવની અંદર જેનું અમે હાથે પ્રસાદ જમી રહ્યા છે ને આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. મહારાજે લીલા કરી. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નેણે નિરખ્યા કરતા સુંદર શાક જો. મહારાજે સ્વયં આજે તો રસોઈયાનો વેશ લીધો અને મહારાજ હાથમાં તાબેતો લઈ અને મસાલા વઘાર ને બધું લઈને મહારાજે 12 મણ એકાક્ષરી વઘાર, 12 મણ મહારાજે ઘીનો વઘાર લીધો અને એની અંદર મહારાજે બધા મસાલા મરી નાખ્યા. પણ મહારાજે એક મનુષ્ય ચરિત્ર કર્યું. આપણે કથા ઘણી વખત સાંભળી છે. મહારાજે હળદર, નમક, મરચા બધું એની અંદર નાખે અને પછી એ પોતાના વસ્ત્ર ઉપર, મહારાજે પોતાના ધોતી ઉપર એ હાથ લૂવે. એટલે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, હલ્દી વાલા હાથ લૂવે નિજ ધોતીએ. પોતાના શરીર ઉપર, પોતાના પહેરેલા વસ્ત્રો પર ભગવાન હાથ લૂતા. અને જે ભગવાનનો મહિમા જાણતા હતા એને કેવા સ્વરૂપ દેખાણું? તો કે પીળે પટ શોભે પરિબ્રહ્મ જો. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ્યારે પીળું પીતાંબર પહેરીને ઉભા હોય ને આવા દિવ્ય દર્શન અમને થતા હતા. આવું આ પ્રેમાનંદ સ્વામીએ નજરે જોયું. મહારાજ કે મેં નયણે દીખ્યા શું કરતા શું, મેં નજરે જોયેલું છે, કીધી સાંભળેલી વાતો નથી. જે હતું એવું વર્ણન કર્યું છે. એટલે કે હળદીવાલા હાથ લુએ નિજ દોતીએ. પણ આનો મર્મ કોણ સમજે? તો પ્રેમાનંદ સ્વામી આગળ પંક્તિમાં લખ્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું. ભગવાને આ નર નાટ્ય કર્યું છે. ભગવાન છે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, પણ મનુષ્ય અવતાર જ્યારે ધારણ કર્યો છે ત્યારે મનુષ્ય જેવા ચરિત્ર કરે છે. અને એને કોણ સમજી શકે? ભગવાનના મનુષ્ય ચરિત્રમાં પણ દિવ્યતા રહે એવી સમજણ કોણી હોય? તો કે એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. જે એકાંતિક હોય, મહામુનિ હોય, જ્ઞાની હોય, જેને ભગવાનનો નિશ્ચય દ્રઢ હોય, પરિપક્વતા હોય, એને આ વાત સમજાય કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, આ માત્ર એક ચરિત્ર કરે છે. પણ જેને ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય નથી એને તો શું થાય? એને તો એમ થાય કે આ માણસને તો વિવેક જરાય છે નહીં, આને આવડતું નથી, કદાચ કોઈ ગમછો રાખે, નેપકિન રાખે, ગાભો રાખે, આ મસાલાવાળા હાથ એના કપડામાં લૂવે, આ પહેરેલા લગડે લૂવે છે. એટલે અને બન્યું એવું કે મહારાજ જ્યારે આ ચરિત્ર કરતા ને ત્યારે અમારે ચરોતર બાજુથી કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને આવેલા. અને મહારાજને આ જ્યારે આવ્યા અને આ મંડપમાં પ્રવેશ કરવો, મહારાજ આ બાજુ વઘાર કરે અને વઘાર કરીને હાથ પોતાના ધોતી ઉપર લૂવે. એટલે મનમાં સંકલ્પ પાટીદાર ભક્તોને થયો કે આને એટલો વિવેક નથી કે પોતાના વસ્ત્રો ઉપર હાથ ન લૂવાય. આને પરબ્રહ્મ ભગવાન કેમ કહેવા? આને માણસ જેટલો વિવેક નથી તો ભગવાન કેમ માની લેવા? અને એવું વિચારીને પાછા જતા હતા. મહારાજે સંતોને પૂછ્યું, સંતો કોઈ તરસ્યો હોય ને કુવા પાસે આવે અને તરસ્યો પાછો જાય એને કેમ ગણવો?
ત્યારે સંતોએ કીધું મહારાજ એ તો અભાગ્યો કહેવાય કે આજે પોતાની તરસ छिपाવવા માટે હજારો કિલોમીટર યાત્રા પુરુષાર્થ કરીને અહીંયા આગળ આવ્યો હોય અને તરસ પાણી પીધા વગર પાછો જાય, આનાથી મોટો દુર્ભાગ્ય શું કહેવાય? ત્યારે મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છે એક ચરોતરથી આવ્યા પણ અમને મળ્યા વગર જાય છે. એટલે પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા એટલે મહારાજની સાથે મીઠો ઠપકો કરવાનો એમનો અધિકાર હતો. મહારાજની સામે જોઈને ધીમે રહીને મહારાજને કે મહારાજ એમાં એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમારા માટે રસોઈ બનાવીએ છીએ, આ શાક વઘારીએ છીએ, તમને હમણાં પ્રસાદ જમાડીશું, તમને તૃપ્ત કરશું, આમાં અમારો શું વાંક છે? ત્યારે મહારાજે સંતોએ મહારાજને વિનંતી કીધી મહારાજને કે મહારાજ અમે કથા કરતા હોઈએ ને ત્યારે તમારા અહોભાવના વર્ણન કરતા હોઈએ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો કે દિવ્ય છે. મહારાજ સોનેરી સુરવાળ પહેર્યો, જરિયાની જામો પહેર્યો, 3 છોગાળી પાક ધારણ કરી છે, આવું બધું વર્ણન કરતા હોઈએ. હાથમાં તાબેતો લઈને ઉભા હોય એવું વર્ણન અમારા કથામાં ન આવે. અને આ કેમ હરિભક્તોને ખબર પડે, આ પામર જીવને કેમ ખબર પડે કે આ ભગવાન તાબેતો લઈને ઉભા હોય કે મુરલી લઈને ઉભા હોય કે ધનુષ બાણ લઈને ઉભા હોય કે માળા લઈને બેઠા હોય, પણ ભગવાન ભગવાન છે. એ તો પરિપક્વ જેને નિશ્ચય હોય, ભગવાનનો મહિમા જે સમજતો હોય એને એમાં એકાત્મ ભાવ દેખાય. બાકી સામાન્ય જગતનો જીવ શું સમજે? આમાં તમારી ચરિત્રને કેમ સમજે વગેરે મહારાજને બહુ વિનંતી કરી અને છેલ્લે સંતોએ કીધું મહારાજ તમે તો દયાળુ છો, કૃપા સિંધુ છો, આ અભાગ્યો જીવ જો કદાચ અભાવ લઈને જતો રહેશે તો સત્સંગમાંથી પડી જશે અને સત્સંગમાંથી પડશે તો એનો 184નો ફેરો માથે લખાશે. એના કરતાં એના ઉપર દયા કરો ને એને પોતાના શરણમાં લો. ત્યારે મહારાજે એ કૃપા કરીને એ ભક્તોને યાદ કરીને નામ દઈને બોલાવ્યા, કાશીદાસ કાનદાસ તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને જ્યારે પાછું વળીને ભક્તોએ જોયું ને ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આવા સ્વરૂપ આ પ્રસંગના કારણે આનો ઉત્સવ આપણે કરીએ છીએ. આમાં રીંગણાનો મહિમા નથી, આમાં મહિમા છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના યોગનો. ભગવાનના યોગની અંદર જે આવી અને જેના માઇકને અમાયિકપણું આવી જાય અને એવો જીવાત્મા પામરમાંથી પતિત બની મટીને એ ભગવાનનો મુક્ત બની જાય એવો યોગ એ આ શાકોત્સવના માધ્યમથી ભગવાને ચરિત્ર કર્યું. અને એટલે આપણે વર્ષો વર્ષ એનો ઉત્સવ કરીએ છીએ. આજે ખરેખર આપણે ભાગ્યશાળી છીએ પ્રસંગને યાદ કરીને ભગવાનનો મહિમાને દ્રઢ કરવા માટે. અને આપણો આશ્રય દ્રઢ થાય, આપણી અંદર પણ ભગવાનનો નિશ્ચય, જેમ કૃતાર્થપણું આપણને માનવું છે, મૃત્યુના આદિના ભયથી આપણે મુક્તિ મેળવી છે, તો કેવી રીતે? તો આપણા જીવનની અંદર પણ આ 4 વાનામાંથી એક વાના આપણે નક્કી કરવા, મજબૂત કરવા પડશે. કેવું? તો ભગવાનનું, જેને કે વિશ્વાસ આપણે રાખવો પડશે. આપણી અંદર ભગવાનની અંદર જ્ઞાન એટલે કે જે સત્ય સિદ્ધાંતો છે એનું આપણને સમજણ અને જ્ઞાન હોવું, યથાર્થપણે હોવું જોશે. આપણને ભગવાનની અંદર શુરવીરપણું આપણને રાખવું પડશે કે આ જગતની અંદર કદાચ કોઈ આપણને ડારો દઈને, આપણને કદાચ બીવડાવીને, ભય પમાડીને કદાચ ધર્મથી ચલાયમાન કરવા માટે, તો ત્યાં આપણે ખબરદાર થઈને ધર્મને અનુસંધાનની અંદર શુરવીર થઈને રહેવું પડશે. અને છેલ્લે ભગવાનની અંદર અનહદ હેત જેને કહેવાય, પ્રીતિ કહેવાય, એવી નિસ્વાર્થ ભાવે ભગવાનની અંદર પ્રેમ કરી ભગવાનની ભક્તિ કરશું. જ્યારે 4 વાના સિદ્ધ થશે ત્યારે માનજો કે આપણે પણ કૃતાર્થ થઈ ગયા. આપણા જીવનની અંદર પણ મૃત્યુનો ભય ટળી ગયો. આજે આવું સુંદર આપણને અવસર મળ્યો છે. આ સત્સંગ એનું જ માધ્યમ છે અને એટલા માટે જ આપણે એને અનુસરીને આપણે ભગવાનને રાજી કરવા માટે દાખલો કરીએ છીએ. વધારે સમય નથી લેવો. ખૂબ આનંદ સાથે કેરિયાના ભક્તોએ અને આજુબાજુના ભક્તોએ સુંદર લાભ લીધો. આ મહોત્સવની અંદર યત્કિંચિત જે ભક્તોએ નાની મોટી સેવા કરી, યજમાન પદ સ્વીકાર્યું છે, એ તમામ ભક્તોને અમે હૃદયથી ખૂબ ખૂબ અંતરથી આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમને બધાને ખૂબ સુખ્યા કરે. આપણો સત્સંગ દિન પ્રતિદિન વૃદ્ધિને પામે. ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજનો વફાદારી, આપણી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી આદિ બાંધેલી જે શાસ્ત્રની મર્યાદા એનું પાલન અને ભગવાનનું ભજન આ જીવનની અંદર ક્યારેય મુકાય નહીં. એના ઉપર ભગવાન આપણા સૌ ઉપર એવી કૃપા વરસાવે એવી ભગવાન ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.